ચલો ફેમિલી બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો આજના પરોઠા થોડાક મિસિંગ છે. આજે નાસ્તામાં મેં બ્રેડ શેકી લીધી હતી અને થોડુંક દૂધ પ્રોટીન પાવડરવાળું. ક્યારેક ક્યારેક ઈચ્છા ન હોય તો હાલે ને યાર. આજે તમારા પાસે ખાલી 5 મિનિટ છે, કેમ કે વિડીયો ખાલી 5 મિનિટનો જ છે. વધારે પૂછતો મારા પાસે કાંઈ હતું નહીં, તો મેં આટલું પણ તમારા માટે અપલોડ કર્યું છે. પછી થોડીક વાર ઘરના કામકાજ કર્યા પછી આજ મારા ભાભીના ભાઈના રૂમમાં આવ્યા હતા, તો મેં તો હાલો મમ્મી કહે કે હાલ કબાટ જરા કરી નાખી. તો હું અહીંયા કાન જરાક વાર બેઠી અને કપડાં વીંટી દેતી આવી અને મમ્મી થોડા થોડા રાખતા આવ્યા. આ રૂમમાં એસી ને પંખો બે હોવા છતાં મને એટલી ગરમી થાય ને કે અહીંયાથી ભાગવાની જ કરું. એનું કારણ શું છે એ ખબર નથી. તો વળી પાછી આજનો દિવસ એવો હતો, બહુ એટલે બહુ જ ગરમી થતી હતી. અને બસ પછી બધું કામકાજ પતાવી કરીને આજે જમવામાં છે મગનું શાક, ભાત, દહીં, સલાડ, છાશ અને રોટલી. તો આ નથી, મેં આજે રોટલી ન ખાધી એટલે હું પછી ખાઈશ બીજી વાર. તો મેં ખાલી મગ ભાત ને એવું બધું ખાઈ લીધું. હું 2 દિવસથી છે ને શેરડીનો રસની તવાર નાખું છું, પણ મમ્મી 2 દિવસથી જાય છે પણ બંધ થઈ જાય છે. તો મેં પતિદેવને કોલ કર્યો હતો કે મને શેરડીનો રસ પ્લીઝ આપી જાઓ ને, કેમ કે બહુ જ ક્રેવિંગ થતી હતી. પણ કંટાળો એ હતો કે જમી લીધું, તો હવે જમ્યા પછી કેટલો જાસી જોવાનું. પણ તોય પણ હું પી ગઈ અને પતિદેવને પણ થેન્ક યુ કે એન ટાઈમે મને દઈ ગયા. તો બસ શેરડીનો રસ બસ પીધો અને પછી રાઘવને જમાડવાનું. રાઘવને જ્યારે જમાડવાનું કામ હોય ને એટલો મુસીબત છે ને કે શું જ કહું તમને બધીને. તો થોડીક વાર એને ફોન આપ્યો હતો અને માંડ એનું જમવાનું કમ્પ્લીટ કર્યું. તમારા એના હાથમાં ફોન અત્યારે કોઈ જવાબ પણ નથી, એટલી ખરાબ હાલત હોય. બસ અને પછી અમે 3 જણે થોડો જેમ કે મેં, મારી મમ્મી અને રાઘવે મેં પતિદેવને ઘણું કીધું તો પીને જાઓ, પણ એ ન ગયા પીને. ચાલો હવે જેમ કેવું એમ. પછી અમે બધાએ શેરડીનો રસ પીધો. અને આજે મારો એક છે ને પાર્સલ આવવાનો હતો. પાર્સલમાં એવું છે કે મને હજી છે ને થોડાક ફોટોશૂટ ને એવું કરાવવા છે. તો મીશોમાંથી મેં પાર્સલ મંગાવ્યું હોય, હું તમારી સાથે શેર કરીશ કે કેવું આવ્યું. ચલો ફેમિલી, મીશોમાંથી અમે શું પાર્સલ મંગાવ્યું હોય તમારી સાથે શેર કર્યું અને અનબોક્સિંગ કરીએ. ચલો આવી આમાં દેખાતું દેખાય બરાબર ને? जल्दी जल्दी खोलो भाई, जल्दी जल्दी खोलो. क्या आया है पार्सल में वो हम देखेंगे. आपको बताई दो. हाँ बोल चालू करे. ઓહો વિડીયો બનાવવા માટે આપણે શું કરવું પડશે નહીં? ફોન ફગાવતો ને સામે ડાયરેક્ટ. ચલો પહેરીને આવું કે તમારા શેર કરું. કેવો લાગે રાડો? યુટ્યુબ ફેમિલી તમને કેવો લાગે? સારો એકદમ. 350 ની પ્રાઇસમાં મેં મંગાવ્યો. ડબલ એક્સલ છે પાછો. ચાલો હવે હું પહેરીને તમારી સાથે શેર કરું. થોડાક આપણે રેડી બેડી થઈએ ને પછી બધું મસ્ત જ લાગશે. તો હવે મને એમ થાય છે કે ના ફોટોશૂટ આમાં પણ કરાવી લઈશ. પણ સરસ રીતે જ્યારે રેડી થઈએ ને તો બધું મસ્ત લાગે. મને આવા સિમ્પલ જ કપડામાં કરાવ્યું છે. હજી એક હું ફ્રોક ગોતું છું, મીન્સ કે આ ટાઈપના કપડાં એમાં પણ કરશું. ચલો ફેમિલી જો આ મેં ડબલ એક્સલમાં મંગાવ્યો છે. એક ટોપ પડી જશે ને અને એક ટોપ પડશે એટલે મારે ખ્યાલથી થોડોક તો ફિટ થાય એટલે મેં ડબલ એક્સલ જ મંગાવ્યો. તો મને એક્સલ જ ખપે છે, પણ હમણાં મેં ડબલ એક્સલ. તમે બધા ચાલુ ત્યારે પ્રશ્ન પૂછો તો હું કેમ વિડીયો બનાવું? એલા હા હવે તમે અત્યારે તો એકદમ બરાબર છે. આવું મારી ઈચ્છા તો આનામાં ફોટોશૂટની હતી, પણ એની ફોટોશૂટ જેવું મારે ખ્યાલથી નથી. તો ફિટિંગ કરું પછી સારા એવા મને થોડા ફોટા પડાવવા હતા, પણ બીજું મારે ગોતવું પડશે એ ટાઈપનું કામ. પણ ઠીક છે, તમને કેવું લાગો? 950 પ્રાઇસ અગાઉ જરૂર તમે મને કમેન્ટ કરજો. ચલો બસ. અને પછી મેં તમને શેર કર્યો હતો ને કે રોટલી નથી ખાધી તો ભૂખ લાગી હતી, તો બાજુવાળા આંટી મારા માટે પનીરનું શાક એકદમ મસ્ત હતું. ચલો હવે હું કાલે મળું. બાય.